લોકો રામ રામ. એક મુદ્દાની વાત લઈને આવ્યો છું. કડવું છે પણ સત્ય છે. દુકાનદારનું સત્ય છે. દુકાનદારની વેદના છે. સારું ધંધામાં મંદી છે. ગ્રાહક બાકી લઈ જઈને પછી પાછો પૈસા આપતું નથી. જો આપે ખરા પણ ટાઈમ વધારે કહેવા આવ્યા મારા પાસે કે બાકી આપો. બાકી ચાલુ એ કર્યું, આપ્યું કર્યું, પૈસા પણ આપી ગયા, માલે લઈ જોય, બધી વાત વ્યવહાર થતો અમારા અંદાજે. એટલે એક દિવસે ગ્રાહક એવા પાછું આવ્યું કે તમે બાકી આલો, હું આપ્યું. પછી વાતમાં એવું થયું કે એ ગ્રાહક મને શું કહે ખબર કે આજે હાલો કિલો તેલ, કિલો ખોટ બાકી હાલો મને, તમે પૈસા આપશે એટલે અમે બજારમાં લાવી દઈશું. વડનગર વિસનગર જવાનું જ સર, તે બધા જથ્થાબંધ ત્યાંથી લેતા આવશું. તમે 2 દાડા બાકી હાલો મને, અમે શું કરવાનું? અમારે દિલમાં જબ્બર વાગે, મનમાં જબ્બર વાગે છે. હારું જ્યારે પૈસા ના હોય પોતાના પાસે એટલે બાકી અમારા પાસે લેવાનું, અને પૈસા આવે એટલે બજારમાં લેવા જવાનું. આ મને નહીં પોવાતું, શું કરવાનું?